આપણા હૃદયોમાં વસનાર જીવિત પ્રભુ ઈસુનો જય હો. 2-3 દિવસ પહેલાં એક હોસ્પિટલમાં એક બીમાર માણસની માટે પ્રાર્થના કરવા માટે હું ગઈ અને એ પત્નીની નોકરીના 1-2 વર્ષ બાકી છે અને પતિ રિટાયર્ડ થઈ ગયા 3-4 વર્ષ પહેલાં. હવે આ ભાઈ બીમાર છે, હોસ્પિટલમાં એડમિટ છે. ભાઈ હિન્દુ અને એમના પત્ની ખ્રિસ્તી. વર્ષો પહેલાં લગ્ન કર્યું. એ ભાઈના પત્ની એ ખ્રિસ્તી ધર્મ પાળે અને એ ભાઈ ક્યારેક ચર્ચમાં જાય અને ક્યારેક મંદિરમાં જાય. હવે આ વ્યક્તિ બીમાર છે અને હું એમના માટે પ્રાર્થના કરવા ગઈ ત્યારે મેં એમને સવાલ પૂછ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? ત્યારે કારણ કે બીમાર છે, વધારે બોલી નથી શકાતું, 1-2 વાક્યો ઈસુ વિશે એમણે મને કીધા. અને ત્યારે એક વચન છે બાઇબલમાં. વચન કહે છે કે અંતિમ ન્યાય થશે, સિંહાસન પર આપણા પ્રભુ બિરાજમાન થશે. માથીના 25મા અધ્યાયમાં 31 અને 32 વચન. જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમા ભર્યા સિંહાસન ઉપર વિરાજશે. ત્યારે બધી પ્રજાઓ તેની સમક્ષ ભેગી કરવામાં આવશે. બધી પ્રજાઓ તેની સમક્ષ ભેગી કરવામાં આવશે. એટલે કે ઈસુ જ્યારે ન્યાયાસન પર બેસશે, રોમ 14:12માં વચન કહે છે કે છેલ્લે આપણો ન્યાય કરવામાં આવશે. આ માથીના 25મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ઘેટા એક બાજુ કરે છે અને બકરા એક બાજુ કરે છે અને પછી ઘેટાને કહે છે કે આવો, મારા પિતાએ તમારા માટે જે જગ્યા રાખી છે, જે સ્થાન રાખ્યું છે, ત્યાં તમે આવો. પણ વચન શું કહે છે? ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે. એટલે કે એક સમય હશે જ્યારે કોઈ પણ ધર્મ પાળનાર બધી જ વ્યક્તિએ એ સિંહાસન આગળ ઊભા રહેવાનો સમય આવશે. બધી પ્રજાઓ, બધા રાષ્ટ્રોના લોકો એ સિંહાસન આગળ ઊભા હશે. યોહાનને પ્રભુ જ્યારે એ સ્વર્ગનું દર્શન કરાવે છે, એ દર્શનના પુસ્તકમાં વચન 7મો અધ્યાય અને 9મું અને 10મું વચન કહે છે કે આ પછી મેં જોયું, યોહાનને દર્શન થાય છે, આ પછી મેં જોયું તો ભારે મોટી મેદની જામી હતી જેને કોઈ જ ગણી ન શકે. બધા રાષ્ટ્રોના, બધી જાતિઓ અને પ્રજાઓના તથા બધી ભાષાના લોકો સફેદ વસ્ત્રો પહેરીને તાડના પાંદડા હાથમાં લઈને સિંહાસન અને ઘેટા સમક્ષ ઊભા હતા. માથી 25:31 વચન કહે છે કે સિંહાસન આગળ બધી પ્રજાના લોકો. અહીંયા ફરીથી એ રેફરન્સ આવે છે કે બધા રાષ્ટ્રો, બધી જાતિ, બધી પ્રજા અને બધી ભાષા બોલનાર લોકો ક્યાં હતા? સિંહાસન અને ઘેટા સમક્ષ ઊભા હતા. એટલે બાઇબલમાં અનેક વખત આ રેફરન્સ આવે છે કે સિંહાસન પાસે, ઘેટાના સિંહાસન પાસે. અને ત્યાં 10મા વચનમાં કહે છે કે મોટે અવાજે પોકારતા હતા, સિંહાસન ઉપર બિરાજતા અમારા પરમેશ્વરનો અને ઘેટાનો જય હો. એનો અર્થ એ થયો કે ફક્ત ખ્રિસ્તીઓ, કેથલિકો ત્યાં ઘેટા સમક્ષ ના, દરેક પ્રજા, દરેક રાષ્ટ્રો, દરેક ભાષા બોલનાર લોકો એ ઘેટા આગળ, એ સિંહાસન આગળ
એમનો જય કરતા હશે, એમનો જય જયકાર કરતા હશે. તો આ ભાઈને હું જ્યારે મળવા ગઈ અને મને ખબર પડી કે ઈસુને થોડુંક ઓળખે છે, પણ ધર્મ એમણે એમનો પોતાનો જે જન્મ્યા હતા અને જે ધર્મમાં હતા એ ધર્મ પાળતા હતા. અને ત્યારે મેં આ ભાઈને રોમ 10:9 વચન યાદ કરાયું કે જે કોઈ પોતાના હોઠે એમ કબૂલ કરે કે ઈસુ પ્રભુ છે અને ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તેનો ઉદ્ધાર થશે. અર્થાત કે જીવનનો છેલ્લો ભાગ હોય અને જો તમે એ છેલ્લા સમયે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારો છો, ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા એ તમે બોલો છો, તમારા અંતરથી માનો છો, તો વચન કહે છે કે ઈસુ એ બધા માટે આવ્યા છે, તો આ બોલનારનો ઉદ્ધાર થશે. ઈસુનો પ્રેમ એક તરફી પ્રેમ છે. વચન કહે છે કે હજી આપણે પાપી હતા ને ત્યારે જ એમણે આપણા માટે બલિદાન આપી દીધું. અને વચનમાં એવું કહે છે કે કોઈ જાતિ કે કોઈ પ્રજા, કોઈ વહાલા, કોઈ અરખામણા નહીં. જે ઈસુનો સ્વીકાર કરે અને ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, મુખે બોલે, અંતરથી માને, તો કહે છે કે એનો ઉદ્ધાર છે. અને ત્યાં એક વચન આપણને મદદ કરે છે, 1 કોરિન્થ 7:23. ઈશ્વરે કિંમત ચૂકવીને તેમને ખરીદેલા છે. કોને? કેથલિકોને? ખ્રિસ્તીઓને? પ્રોટેસ્ટન્ટ લોકોને? આખી માનવ જાત માટે ઈસુએ બલિદાન આપ્યું છે. અને વચન કહે છે કે ઈશ્વરે કિંમત ચૂકવીને તેમને ખરીદેલા છે. 1 કોરિન્થ 6:20 પણ કહે છે કે તમે તમારા માલિક નથી, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. એટલે અંતિમ ન્યાય એ સિંહાસન આગળ, એ ઘેટા આગળ ફક્ત કેથલિકો નહીં ઊભા હોય, ફક્ત ખ્રિસ્તીઓ નહીં ઊભા હોય, ત્યાં દરેક રાષ્ટ્રના, દરેક પ્રજાના, દરેક ભાષા બોલનાર ત્યાં ઊભા છે. કેમ? તો કહે છે કે આ લોકોએ ઈસુને પોતાના પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. ઈસુએ તો આખી માનવ જાત માટે કિંમત ચૂકવી અને કિંમત ચૂકવીને ખરીદી લીધા. માનો કે મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. હવે મારા ટેબલ ઉપર એક પાણીની ગ્લાસ છે. ગ્લાસ ક્યાં છે? ટેબલ ઉપર. તરસ મને લાગી છે, તો મારે એટલો તો પ્રયત્ન કરવો પડશે ને કે પાણીની ગ્લાસ હું લઉં અને મારા મોઢા સુધી એને લઈ જાઉં, તો એ પાણી હું પી શકીશ ને. એ જ પ્રમાણે માનવ જાતને ઉદ્ધાર, પ્રભુ સાથેનું અનંતકાળિક જીવન જોઈએ છે. એ અંધકાર, એ શૈતાનનું રાજ્ય નથી જોઈતું. તો વચન કહે છે કે દરેક જાતિ, દરેક પ્રજા, દરેક ભાષા બોલનાર માટે ઈસુએ કિંમત ચૂકવી છે અને આખી માનવ જાતને ખરીદી લીધી છે. હવે આખી માનવ જાતને એ મુક્તિ જોઈએ છે. વચન શું કહે છે કે તમે તમારા હોઠે કબૂલ કરો અને અંતરથી માનો, ઈસુ મારા પ્રભુ છે, ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તમારો ઉદ્ધાર થશે. તો એ મુક્તિ મારી આગળ છે. એ મુક્તિ મારા હોઠો દ્વારા, મારા મુખ દ્વારા, એ વચન બોલીને એ મુક્તિ મારે લઈ લેવાની છે. પ્રભુ ઈસુ આપણા વતી બધું જ કરી ચૂક્યા છે. ક્રુસ પર કહે છે પૂરું થયું, તમને મુક્તિ મળે, તમને ઉદ્ધાર મળે, એ માટે ઈસુએ તો બધું જ કરી દીધું છે. બધી પ્રજા, બધા રાષ્ટ્રો, બધી ભાષા બોલનાર બધા લોકો માટે ઈસુએ તો એ કરી દીધું છે. હવે એ આપણને જોઈએ છે. તો
આપણે એ ઈસુનો સ્વીકાર કરવો પડે. અહીંયા આ જ રેફરન્સ, આ જ બાબત દર્શનના 5મા અધ્યાયમાં 9મા વચનમાં પણ આ જ બાબત કહેવામાં આવે છે. વચન કહે છે, અને તેમણે એક નવું ભજન ગાયું, તું ઓળિયું લેવાને અને તેની મહોર તોડવાને પાત્ર છે, કારણ તારો વધ કરવામાં આવ્યો છે. ઈસુનો ક્રૂસ ઉપર વધ કરવામાં આવેલો. વચન કહે છે કે કારણ તારો વધ કરવામાં આવ્યો છે અને તારા બલિદાનથી, ઈસુના બલિદાનથી, તારા બલિદાનથી તે દરેક જાતિ, ભાષા, પ્રજા અને રાષ્ટ્રોના માણસોને ઈશ્વરને માટે ખરીદી લીધા છે. આ બધા વચનોમાં આપણને ઠોસ ખબર પડે છે કે એક જાતિ, એક પ્રજા નથી બચવાની. જેણે જેણે ઈસુને સ્વીકાર્યા છે, જેણે જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, એ બધાને ઈશ્વર પિતાએ પોતાના પુત્ર થવાનો અધિકાર આપ્યો છે. ઈશ્વરમાંથી આ વ્યક્તિનો જન્મ થયો છે. યોહાન 1:12 કહે છે. કારણ કે યોહાન 3:3 ઈસુ કહે છે, પુનર્જન્મ વગર તમે ઈશ્વરનું રાજ્ય જોઈ શકવાના નથી. જે પ્રજા, જે જાતિ, જે રાષ્ટ્રો ઈસુને સ્વીકારે છે, ઈસુમાં શ્રદ્ધા રાખે છે, એને પ્રભુ તરીકે સ્વીકારે છે, એ બધા ઈશ્વર પિતા, સ્વર્ગીય પિતાના પુત્ર બની જાય છે અને ત્યાં એ ઈશ્વરનું રાજ્ય જોવાને લાયક બની જાય છે. અને કહે છે ને કે છેલ્લો સમય દર્શનના પુસ્તકમાં યોહાનને એ દર્શન થાય છે, એક પ્રજા, એક જાતિ નહીં, પણ બધા રાષ્ટ્રના, બધી જાતિઓ અને પ્રજાઓના તથા બધી ભાષાના લોકો બોલનાર, સફેદ વસ્ત્રો પહેરીને, તાડના પાંદડા હાથમાં લઈને સિંહાસન અને ઘેટા સમક્ષ ઊભા હતા. ઈસુ સામે કોણ ઊભા રહેશે ઉપર? જેણે ઈસુનો સ્વીકાર કર્યો છે, જેણે ઈસુને પોતાના પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. થેન્ક યુ જીસસ. આમેન.